માધવપુરનો મેળો. હવે જો હું અહીંયા વિધાન નથી વાંચતો, હું મારી રીતે કવર કરવાનો પ્રયત્ન કરું કે માધવપુરના મેળામાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર, હું મારી રીતે કવર કરવાનો પ્રયત્ન કરું. તો સૌથી પહેલો તો પ્રશ્ન એવો પૂછી શકે પેપર સેટર ક્યાં યોજાય, તો કે પોરબંદર. પછી પેપર સેટર એવો પ્રશ્ન પૂછી શકે ક્યારે યોજાય, તો એ યોજાય ચૈત્ર સુદ નોમ થી ચૈત્ર સુદ તેરસ. ક્યાં યોજાય, તો પોરબંદર. ક્યારે યોજાય, તો ચૈત્ર સુદ નોમ થી ચૈત્ર સુદ તેરસ. ચૈત્ર સુદ નોમ નો મતલબ શું થાય, રામનવમી. ઓકે, ડન છે. પછી બીજી બાબત શું પૂછી શકે છે પેપર સેટર, તેવું પૂછાય કઈ પૌરાણિક માન્યતા, દંતકથા અથવા ધાર્મિક મહત્વના આધારે, તો કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાના વિવાહ સાથે સંકળાયેલો મેળો. શું છે, તો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા બતાડશે. રાષ્ટ્રીય એકતા. તો આટલી વસ્તુ યાદ રાખવાની. માધવપુરનો મેળો, પોરબંદર, ચૈત્ર સુદ નોમ થી ચૈત્ર સુદ તેરસ, શ્રી કૃષ્ણ રૂકમણી માતા, રાષ્ટ્રીય એકતા. બરાબર છે. પછી વધીને શું પૂછે કે રૂકમણી માતા તો કયા પ્લેસ થી, તો અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ. આટલો ડેટા છે. પછી પેપર સેટર આને તોડી મરોડીને ક્વેશ્ચન કરે તો આપણે જોવાના કે શું થાય. આ મેળો ભગવાન કૃષ્ણ અને રૂકમણી માતાના લગ્નની યાદમાં, તો બિલકુલ વાત સાચી છે. ભગવાન કૃષ્ણ રૂકમણી માતાના વિવાહ. ફાગણ સુદ નોમ, તો બિલકુલ વાત ખોટી છે. ફાગણ પછી મહિનો આવે ચૈત્ર. તો કે સર ફાગણમાં તો કયા તહેવાર આવે, તો ફાગણમાં તો હોળી આવે છે, ફાગણમાં ધૂળેટી આવે છે. બરાબર. ચૈત્ર સુદ નોમનો મતલબ શું થાય, પેપર સેટર એવો પ્રશ્ન કરે તો યાદ રાખજો, ચૈત્ર સુદ નોમનો મતલબ થશે રામનવમી. ચૈત્ર સુદ નોમનો મતલબ શું થશે, રામનવમી. આ મેળાનું આયોજન થાય. પછી આ મેળામાં રૂકમણીજીને અરુણાચલ પ્રદેશ, હા બિલકુલ, રૂકમણી માતા અરુણાચલ પ્રદેશથી જ બિલોંગ કરતા હતા એવું આપણું ધાર્મિક સાહિત્ય કે છે. તો આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખી શકો છો. બિલકુલ ગેડના મેળા તરીકે પણ આને ઓળખવામાં આવે છે, ગેડનો મેળો. ચલો, તો પહેલું અને ત્રીજું સાચું છે એવું ક્યાં છે, પહેલું અને ત્રીજું. બીજું ખોટું છે એટલે આ ગયું, બીજું ખોટું છે એટલે આ ગયું, આપેલ તમામ આ ગયું. તો એલિમિનેશન મેથડથી પણ તમે જવાબ આપી શકો.